નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી, મતલબ કે જીવ વિજ્ઞાન. 12th સાયન્સ બાયોલોજી ગુજરાતી મીડિયમ, એમાં ચેપ્ટર નંબર 5 વિશેની ચર્ચાઓ કરવાની છે. એન્ડ ધ ટાઇટલ ઓફ ચેપ્ટર ઇઝ ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, મતલબ કે આનુવંશિકતા તથા ભિન્નતાના સિદ્ધાંતો વિશેની ચર્ચાઓ, તેના વિશેની વાતો કરવાની છે. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ક્રોમોઝોમલ થિયરી ફોર ધ ઇનહેરિટન્સ, મતલબ કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, તેના વિશેની ચર્ચાઓ કરેલી છે. અને આજના લેક્ચરથી હવે નવા સાયન્ટિસ્ટ, નામ છે એનું ટી.એચ. મોર્ગન, મતલબ કે થોમસ હન્ટ મોર્ગન, એની એન્ટ્રી થાય છે અને તેના વિશેની ચર્ચાઓ આપણે કરવાની છે. બરોબર. તો આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા જે આપણે થોડું ઘણું રિવિઝન કરી ગયા છીએ, ભણી ગયા છીએ, તમને એ કોન્સેપ્ટ સમજાવી દઉં. અને ટી.એચ. મોર્ગન, મતલબ કે થોમસ હન્ટ મોર્ગન, એની જે એન્ટ્રી છે તેના વિશેની પણ આપણે ચર્ચાઓ કરી છે. ઓકે, સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ હિયર. તો તમે કહી શકો છો કે જેનેટિક્સમાં કહી શકો છો કે ધ ફાધર ઓફ જેનેટિક્સ. ચલો બરોબર સમજો, ફાધર ઓફ जेनेटिक्स मतलब के जनीन विद्याના પિતા. ફાધર ઓફ જેનેટિક્સ મતલબ તમે જેને કહી શકો જનીન વિદ્યાના પિતા, એ છે ગ્રેગર જોનથાન મેન્ડલ. ફાધર ઓફ જેનેટિક્સ, જનીન વિદ્યાના પિતા કોણ છે? ગ્રેગર જોનથાન મેન્ડલ. ચાલો, મેન્ડલે શું કીધું હતું? તો કે મેન્ડલે એક જ શબ્દ ઉપર આખીની રમત છે, એ શબ્દ છે ફેક્ટર્સ. તો ફેક્ટર્સ ને તમે શું કહી શકો છો? ફેક્ટર્સ ને તમે મિત્રો કહી શકો છો કારકો. તમે કહી શકો છો કે factors are something which is being passed down from one generation to other generation, remain unchanged through the medium of the gametes. એટલે કે કારકો એ કંઈક એવી બાબત છે, કારકો એ કંઈક એવી વસ્તુ છે કે જે પિતૃ પેઢીમાંથી સંતતિમાં બદલ્યા વગર જન્યુઓના માધ્યમ દ્વારા તેનું શું થતું હોય છે? જન્યુઓના માધ્યમ દ્વારા તેનું વહન થતું હોય છે. તમે તેને કહી શકો છો કારકો. ઓકે, તો તમે કહી શકો છો ઇન ધ યર ઓફ 1865, 1865 માં જ મેન્ડલે પોતાનું રિસર્ચ પેપર પબ્લિશ કરેલું હતું બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં. અને મેન્ડલે પી પ્લાન્ટ ઉપર કામ કરેલું હતું. પી પ્લાન્ટ મતલબ કે તમે જેને કહી શકો છો પિસમ સટાઇવમ. What is the scientific name of pea plant? मतलब કે વટાણાના છોડ, તો તેનું વૈજ્ઞાનિક નામ થશે Pisum sativum. Okay, in the year of 1884, બરોબર, 1884 માં મેન્ડલનું મૃત્યુ, મેન્ડલનું અવસાન. એના મૃત્યુના આફ્ટર 16 years, ચાલો કેટલા વર્ષ પછી? તો તમે કહી શકો છો 16 વર્ષ પછી. ઇટ મીન્સ ઇન ધ યર ઓફ 1900 ની સાલની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ઇન ધ યર ઓફ 1900 ની સાલમાં કેટલા વૈજ્ઞાનિક? તો તમે કહી શકો છો 3 વૈજ્ઞાનિક. કેટલા વૈજ્ઞાનિક? તો તમે કહી શકો છો 3 વૈજ્ઞાનિક. ચલો નામ બોલી જાઓ. પહેલું નામ હ્યુગો દ વ્રીસ, બીજું નામ કાર્લ લોરેન્સ અને ત્રીજું નામ વાન શેરમાન. ઓકે, ધ ફર્સ્ટ વન we can say that Hugo de Vries. ચલો પહેલો સાયન્ટિસ્ટ છે હ્યુગો દ વ્રીસ. ઓકે, હ્યુગો દ વ્રીસ. બીજું નામ છે કાર્લ લોરેન્સ. ઓકે, the second name which is known as Carl Lorenz, and third name which is known as van Scherman. ઓકે, 3 સાયન્ટિસ્ટોએ શું કર્યું હતું? તો રીડિસ્કવરી ઓફ મેન્ડેલિયન વર્ક, અને તે રીડિસ્કવરી એટલે કે રીડિસ્કવર કરી અને રીપબ્લિશ કરેલા. ઓકે, ત્યારથી જેનેટિક્સના પાયા નખાણા. પછી વિલિયમ બેટસન, ઓકે, જેનેટિક શબ્દ એક પણ જોહાન્સને જનીન મતલબ કે જીન વર્ડ વોઝ given by the scientist which is known as the જોહાન્સન. ઓકે, એના વિશેની ચર્ચાઓ આપણે કરેલી છે. પછી આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં એવું પણ ભણ્યા હતા કે why Mendel was not successful or what are the some reasons. ઓકે, એવા કયા પ્રકારના કારણો છે કે જે એવું દર્શાવે છે કે મેન્ડલ છે તે નિષ્ફળ ગયા હતા? એના વિશેની ચર્ચાઓ પણ કરેલી છે. પછી તમે કહી શકો છો ઇન ધ યર ઓફ 1902, ઓકે, 1902 માં, ઇન ધ યર ઓફ 1902 માં બે સાયન્ટિસ્ટ છે. નામ બોલો, વાલ્ટર સટન અને
થિયોડર બોવેરી. જો આ નામ એટલા માટે રિપીટ કરાવું છું નામ કેમ કે એમસીક્યુ માં ખૂબ જ મહત્વના, જ્યારે આખા 12th ના સાયન્ટિસ્ટ નામ ભેગા થાય ને તો ભૂલ પડવાની શક્યતા વધી જાય. ઓકે, તો નામ લખું છું અહીંયા હું વાલ્ટર સટન. The first name is Walter Sutton and second name is Theodor Boveri. Walter Sutton અને Theodor Boveri, બરોબર. તમે કહી શકો છો કે માઇક્રોસ્કોપીની મદદથી ન્યુક્લિયસની શોધ થઈ. એ પછી ન્યુક્લિયસમાં જે પણ કઈ પ્રકારની મૂવમેન્ટ જોવા મળતી હતી ક્રોમોઝોમની તેની શોધ થઈ. પછી સેલ ડિવિઝન વિશેનો અભ્યાસ શક્ય બન્યો, મતલબ કે માઇટોસિસ એન્ડ મિયોસિસ મતલબ કે સમવિભાજન એટલે કે સમસૂત્રી ભાજન અને અર્ધીકરણ મતલબ કે અર્ધસૂત્રી ભાજન, બરોબર. તેનો અભ્યાસ પણ કેવો બનેલો? ઇટ વોઝ ઓલ પોસિબલ વિથ ધ હેલ્પ ઓફ માઇક્રોસ્કોપી, બરોબર. અને આ રીતે તમે કહી શકો છો કે આ બે સાયન્ટિસ્ટે શું કર્યું હતું? એને એવું કીધું કે ધ બિહેવિયર ઓફ ક્રોમોઝોમ ઇઝ એઝ સિમિલર એઝ જીન, મતલબ કે રંગસૂત્ર ક્રોમોઝોમનું બિહેવિયરને શું કહેવાય મિત્રો? વર્તણૂક. ક્રોમોઝોમની વર્તણૂક કોના જેવી છે? જનીન જેવી છે. ઓકે, તો ખાસ યાદ રાખવું ધ બિહેવિયર ઓફ ક્રોમોઝોમ મતલબ કે તમે કહી શકો છો બિહેવિયર મતલબ કે વર્તણૂક. ઓકે, બિહેવિયર ઓફ વોટ? બિહેવિયર ઓફ ક્રોમોઝોમ મતલબ કે રંગસૂત્રનું બિહેવિયર, રંગસૂત્રની વર્તણૂક કોના જેવી છે? તો કે જીન મતલબ કે જનીન જેવી જ છે. The behavior of chromosome રંગસૂત્રની વર્તણૂક કોના જેવી છે? તો કે જનીન જેવી હોઈ શકે. તો આ બે સાયન્ટિસ્ટોએ તેના વિશેની પણ વાત કરેલી છે. તો આટલું તમને ખ્યાલ છે. અને આ સાયન્ટિસ્ટોએ શું આપ્યો છે? તમે કહી શકો છો અહીંથી જ આવશે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. ઓકે, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. Okay, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. So this all are the some topics, આવા ટોપિક છે કે જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં ભણી ચૂક્યા છે. પણ જે મહત્વની વાત હતી એ તમને મેં મહત્વના પોઈન્ટ્સ બતાવી દીધા. હવે આપણે આજના ક્વેશ્ચન થી નવી શરૂઆત કરવાની છે, એક નવા અલગ કોન્સેપ્ટની વાત કરવાની છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ટી.એચ. મોર્ગન મતલબ કે થોમસ હન્ટ મોર્ગન તરફ. ઓકે, સો સી ધ ટાઇટલ કંઈક આવું છે. નાઉ ધેર ઇઝ અ એન્ટ્રી ઓફ ટી.એચ. મોર્ગન મતલબ કે હવે અહીંયા થોમસ હન્ટ મોર્ગનની એન્ટ્રી છે. ઓકે, ટી.એચ. મોર્ગન તમે જેને કહી શકો છો થોમસ હન્ટ મોર્ગન. ચાલો બરોબર સમજો. ટી.એચ. મોર્ગન મતલબ કે તમે જેને કહી શકો છો થોમસ હન્ટ મોર્ગન. ચાલો, ટી.એચ. મોર્ગન ને તમે क्या नाम तरीके ओळखो છો? is known as the father of experimental genetics. He is known as father of what? Father of experimental genetics. मतलब કે તમે જેને કહી શકો છો કે પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા. પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ટી.એચ. મોર્ગન મતલબ કે થોમસ હન્ટ મોર્ગન. જો બરોબર સમજો. હવે એના જે કામ છે એના કાર્ય એના વિશેની વાત કરું કે ટી.એચ. મોર્ગને શું કામ કર્યું? જેમ મેન્ડલે કામ કર્યું તમે એને મેન્ડલિઝમ કહી શકો છો. કે મેન્ડલિઝમ વિશેની ચર્ચાઓ થઈ ગઈ. હવે ટી.એચ. મોર્ગનની વાત કરવામાં આવે છે. તો બરોબર સમજો. પહેલું કાર્ય એવું લખું છું કે થોમસ એચ મોર્ગન મતલબ કે ટી.એચ. મોર્ગન તથા તેના સાથીઓ. ટી.એચ. મોર્ગન તથા તેના સાથીઓએ ટી.એચ. મોર્ગન તથા તેના સાથીઓએ પ્રાયોગિક રીતે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ. પ્રાયોગિક રીતે આનુવંશિકતાનો જે રંગસૂત્રીયવાદ છે, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ મતલબ કે તમે જેને શું કહી શકો? ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ. ઓકે, ટી.એચ. મોર્ગન તથા તેના સાથી મિત્રોએ વિથ ધ હેલ્પ ઓફ એક્સપેરિમેન્ટ્સ પ્રાયોગિક રીતે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની શું આપી છે? તો કે તેની સાબિતી આપી છે. ચાલો, સાબિતી કઈ રીતે આપી છે તમે કહી શકો છો?
પ્રાયોગિક રીતે. કઈ રીતે? પ્રાયોગિક રીતે. ઓકે, તો પહેલું કામ ટી.એચ. મોર્ગન નું શું હતું? તો કે ટી.એચ. મોર્ગન એન્ડ હિઝ કલીગ્સ, એટલે કે ટી.એચ. મોર્ગન અને તેના સાથી મિત્રોએ જે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ વાલ્ટર સટન અને થિયોડર બોવેરી, બરોબર, એ બંને આપેલો છે. તો એની એક્સપેરિમેન્ટલ પ્રૂફ, જો આ શબ્દ પણ યાદ રાખજો, એક્સપેરિમેન્ટલ પ્રૂફ મતલબ કે પ્રાયોગિક સાબિતી કોણ આપેલી છે? ટી.એચ. મોર્ગન, મતલબ કે થોમસ હન્ટ મોર્ગને. ઓકે, ઇટ ઇઝ ધ ફર્સ્ટ point. now if you talk about the second point, બીજા મોડેલમાં તમે કહી શકો, એને એવું પણ કીધું કે જે આ ભિન્નતા તમને જોવા મળે છે, ભિન્નતાને તમે કહી શકો છો વેરિએશન. ભિન્નતાને શું કહેવાય મિત્રો? ભિન્નતાને તમે કહી શકો છો વેરિએશન. so the reason for the variation, મતલબ કે જે ભિન્નતાના કારણ છે, જે ભિન્નતાનું કારણ છે તે શું હશે? ઓકે, ભિન્નતાનું કારણ છે ને તે બીજું કાંઈ નહીં પણ સેક્સ્યુઅલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન, મતલબ કે લિંગી પ્રકારનું પ્રજનન જોવા મળે છે. ઓકે, ભિન્નતાનું કારણ શું છે? લિંગી પ્રકારનું પ્રજનન. તમને ખબર છે અર્ધીકરણ થાય તેમાં વ્યતિકરણ થાય, બરોબર છે, એટલા માટે વેરિએશન, બરોબર, મતલબ કે તમે કહી શકો છો ભિન્નતા જોવા મળે છે. બટ આ બે કામ તમારે યાદ રાખવાના છે, બરોબર. ઘણા મિત્રો ખાલી એક જ યાદ રાખે, પણ તમારે બે વસ્તુ યાદ રાખવાની થશે. ઓકે, what are the functions or which type of works okay has been done by the T.H. Morgan and his colleague. તો તમે કહી શકો છો કે પહેલા એને પ્રાયોગિક રીતે સાબિત કરી બતાવ્યું. શું? તો કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. અને બીજું તમે શું કહી શકો છો કે ભિન્નતાનું કારણ સેક્સ્યુઅલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન, મતલબ કે લિંગી પ્રકારનું પ્રજનન છે તેવું પણ તેને સાબિત કરીને બતાવેલું. ચાલો, ત્યારબાદ તમે કહી શકો છો કે ટી.એચ. મોર્ગનના તમામ પ્રકારના પ્રયોગો, ટી.એચ. મોર્ગનના તમામ પ્રકારના પ્રયોગો, મતલબ કે તમામ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ. યાદ રાખજો મિત્રો, ટી.એચ. મોર્ગનના તમામ પ્રકારના પ્રયોગો એટલે કે તમામ પ્રકારના જે એક્સપેરિમેન્ટ્સ છે, એક્સપેરિમેન્ટ્સ એને કયા સજીવ ઉપર કર્યા? તો એ સજીવનું નામ છે ફ્રૂટ ફ્લાય. ઓકે, નાઉ there is a entry of what? Now there is a entry of fruit fly. યાદ રાખજો કે તમામ પ્રકારના પ્રયોગો કે જે કોના દ્વારા? ટી.એચ. મોર્ગન દ્વારા, થોમસ હન્ટ મોર્ગન દ્વારા કરવામાં આવેલા એ પ્રયોગો કોની ઉપર કરેલા છે? ફ્રૂટ ફ્લાય. ચાલો, ફ્રૂટ ફ્લાય છે ને એને તમે ગુજરાતીમાં કહી શકો છો ફળમાખી. જો હાઉસ ફ્લાય હોય ને, હાઉસ ફ્લાય, તો એને ઘરમાખી કહેવાય. ઇટ ઇઝ અ ફ્રૂટ ફ્લાય. સાઈઝમાં થોડી મોટી હોય અને એનું સાયન્ટિફિક નેમ છે, you will remember it, Drosophila. Scientific name will be what? Scientific name will be Drosophila melanogaster. Drosophila melanogaster is the scientific name of the fruit fly. તો તમારે યાદ રાખવું કે મેન્ડલે તમામ પ્રકારના પ્રયોગો કોના પર કર્યા? તો આન્સરમાં આવશે ફ્રૂટ ફ્લાય, મતલબ કે ફળમાખી ઉપર, અને તેનું સાયન્ટિફિક નેમ છે Drosophila melanogaster. ઓકે, ખબર પડી? સાયન્ટિફિક નેમ છે એટલે જીનસ સ્પીસીસ ના નામ નીચે તમારે અંડરલાઈન કરવી ફરજિયાત છે. અંડરલાઈન ઇઝ મસ્ટ. ઓકે, હવે આપણે કેની વાત કરશું? તો હવે આપણે એવા કારણોની વાત કરશું કે શા માટે મોર્ગને આ જ માખીને પસંદ કરી. પણ એ પહેલા તમને એક વાત કહી દઉં કે મોર્ગને છે ને જે મેન્ડલે પ્રયોગ કર્યા હતા ને એ જ પ્રયોગ રિપીટ કર્યા, પણ મોર્ગને એક જ કામ કર્યું કે મેન્ડલ આ જગ્યાએ ખોટા છે. જે કામ મેન્ડલે કર્યું એ જ કામ મોર્ગને કર્યું, પરંતુ મોર્ગને શું કીધું કે મેન્ડલ આ જગ્યાએ કેવા પડે છે? ખોટા પડે છે. બરોબર છે? ચાલો, બરોબર સમજો. હવે હું લખું છું રીઝન્સ, મતલબ કે એવા કયા રીઝન્સ છે, એવા કયા કારણો છે કે જેની મદદથી તમે કહી શકો છો કે ટી.એચ. મોર્ગને આ જ સજીવ પસંદ કર્યો. ઓકે, તો કારણ નંબર 1 તમે કહી શકો છો કે આ જે ફળમાખી છે તે સહેલાઈથી લેબમાં, મતલબ કે લેબોરેટરીમાં, સહેલાઈથી લેબમાં એટલે કે લેબોરેટરીમાં સંશ્લેષિત માધ્યમમાં ઉત્પન્ન થઈ શકે. ચલો, કેવા માધ્યમમાં? સંશ્લેષિત માધ્યમમાં તે સહેલાઈથી શું થઈ શકે? તો કે સંશ્લેષિત માધ્યમમાં તે સહેલાઈથી ઉત્પન્ન થઈ શકે. તો સંશ્લેષિત મતલબ કે બનાવેલું, સંશ્લેષિત મતલબ કે બનાવેલું, તો તે સહેલાઈથી લેબમાં તમે એનો ઉછેર કરી શકો. ઇટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. બરોબર છે? ત્યારબાદ તમે કહી શકો છો કે પોઈન્ટ નંબર 2 કે તેની સંતતિ છે એ રિપ્રોડક્શનના માત્ર ને માત્ર 2 અઠવાડિયામાં તમને સંતતિ મળી જાય.
ચલો કેટલા વીકમાં તમને સંતતિ મળી જાય તો કે ઓન્લી વિધિન 2 વીક્સ. ઓકે 2 વીકમાં તમને એનું રિઝલ્ટ મળી જાય છે. ચલો ત્રીજું તમે કહી શકો છો કે આ ફ્રૂટ ફ્લાય છે તે વિપુલ માત્રામાં, ચાલો કેવી માત્રામાં, વિપુલ માત્રામાં મતલબ કે ઘણા બધા પ્રમાણમાં, મેક્સિમમ, બરોબર, મીન્સ મેક્સિમમ ઇન નંબર્સ, વિપુલ માત્રામાં મતલબ કે તમે કહી શકો છો કે ઘણી બધી સંખ્યામાં, વિપુલ માત્રામાં મતલબ કે તમે કહી શકો છો કે ઘણી બધી સંખ્યામાં શું કરશે, ઘણી બધી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરશે. જો કે ત્રણ મુદ્દા નંબર 1 માં તમે શું કહો છો કે લેબોરેટરીમાં સહેલાઈથી સંશ્લેષિત માધ્યમમાં તેનો ઉછેર કેવો છે, તેનો ઉછેર શક્ય છે. મુદ્દા નંબર 2 માં 2 વીકમાં તમને શું મળશે, 2 વીકમાં તમને તેની સંતતિ અથવા તો લાઈફ સ્પેન છે ઇઝ અપોન 2 વીક્સ. પછી શું કહે છે, ઘણી બધી સંખ્યામાં, જાજી બધી વિપુલ માત્રામાં સંતતિ મળે છે. મુદ્દા નંબર 4 માં તમે કહી શકો છો કે સેક્સીસ આર સેપરેટેડ, મતલબ કે સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે. સેક્સીસ આર સેપરેટેડ, સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે, મતલબ ડાયમિશિયસ પ્રકારના એનિમલ છે, સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે છે. ત્યારબાદ તમે કહી શકો છો કે પોઈન્ટ નંબર 5 માં કે તમે તેને સહેલાઈથી નરી આંખે નર છે કે માદા તે તમે એને ઓળખી શકો છો. બરોબર, સહેલાઈથી તમે નર અને માદાને ઓળખી શકો છો અને ઓળખીને તમે તેને અલગ પાડી શકો છો. સહેલાઈથી કોને નર અને માદાને ઓળખી શકાય અને ઓળખીને અલગ પણ પાડી શકો છો. ઓકે, ત્યારબાદ તમે કહી શકો છો કે આ પ્રકારના સજીવોમાં ઘણા બધા એવા કેરેક્ટર્સ છે, ઘણા બધા એવા લક્ષણો છે કે જે તમે પિતૃમાંથી સંતતિમાં જોઈ શકો with the help of low magnification or the low power of the microscope. મતલબ કે નાના એવા માઇક્રોસ્કોપ હોય, બરોબર, સિમ્પલ માઇક્રોસ્કોપમાં પણ તમે એના ડિફરન્ટ ટાઈપના કેરેક્ટર્સ પિતૃમાંથી સંતતિમાં જે આવે તમે એને ઓબ્ઝર્વ કરી શકો, એને તમે જોઈ શકો. તો આ છે ને એ 2 માર્કનો ક્વેશ્ચન છે. ઇટ્સ ઓલ અબાઉટ ધ ટી.એચ. મોર્ગન, મતલબ કે થોમસ હન્ટ મોર્ગન વિશેની વાતો કરે છે. ચલો, ટી.એચ. મોર્ગન, થોમસ હન્ટ મોર્ગન, which is known as the father of experimental genetics, મતલબ કે પ્રાયોગિક જન્યુવિદ્યાના પિતા. 2 ફંક્શન યાદ રાખજો, બરોબર. એક્સપેરિમેન્ટલ પ્રૂફ આપ્યું હતું, વેરિએશન નું રીઝન કોણ છે તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, મતલબ કે લિંગી પ્રકારનું પ્રજનન. ફ્રૂટ ફ્લાય એટલે કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર કામ કરેલા, અને આ એના 5 કે 6 રીઝન્સ છે. આ રીઝન યાદ રાખજો, એમસીક્યુ માં તમને ક્યાંય આડા આવી શકે. ઓકે, તો આ રીતે આ જે 2 માર્કનો ક્વેશ્ચન છે એ અહીંયા પૂરો. હવે હું તમને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને પૂછાવાની મેક્સિમમ શક્યતા છે ને ઈ ક્વેશ્ચન બનાવીશ. ચલો, આ ક્વેશ્ચનમાં આપણે અલગ ટેકનિકનો ઉપયોગ કરશું, કેમ કે આ એવો ક્વેશ્ચન છે કે તમને બુકમાં ખાલી વાંચવાથી આવડશે જ નહીં. હું શું બોલું છું, બુકમાં આ ક્વેશ્ચન વાંચવાથી તમને આવડવાનો નથી. આમાં તમે તમારી પદ્ધતિ, બરોબર છે, પદ્ધતિ બતાવી શકશો. ચલો, બરોબર સમજો. હવે આવશે લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન, 3 માર્ક માટે મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન. ચાલો, બરોબર સમજો. સો ટુડેઝ ક્વેશ્ચન ઇઝ વોટ, આજનો પાર્ટ નંબર 2 નો ક્વેશ્ચન બીજો છે, લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. સો the title is what, linkage and recombination. તો બરોબર સમજો, એને શું કહેવાય, એને તમે કહી શકશો સહલગ્નતા. ચાલો, બરોબર સમજો, સહલગ્નતા અને પુનઃ સંયોજન. સહલગ્નતા અને પુનઃ સંયોજન, બરોબર સમજો, સહલગ્નતા અને પુનઃ સંયોજન, લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. ખાલી તમારે આ 2 શબ્દોનો મતલબ સમજવાનો છે, બરોબર છે. અને ટી.એચ. મોર્ગન આના માટે જ ફેમસ છે, બરોબર. ટી.એચ. મોર્ગનના જે એક્સપેરિમેન્ટ્સ છે, એના પ્રયોગો છે એ લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન, મતલબ કે સહલગ્નતા અને પુનઃસંયોજન માટે ફેમસ છે, બરોબર સમજો. પોઈન્ટ નંબર 1 માં હું લખું છું કે ટી.એચ. મોર્ગન એટલે કે થોમસ હન્ટ મોર્ગન, ટી.એચ. મોર્ગન તથા તેના સાથીઓએ તમામ પ્રકારના જે એક્સપેરિમેન્ટ્સ છે, મતલબ કે તમામ પ્રકારના પ્રયોગો છે તે ફ્રૂટ ફ્લાય પર કરેલા, બરોબર. કેના પર કરેલા? ફ્રૂટ ફ્લાય પર કરેલા. તો સાયન્ટિફિક નેમ બોલો મિત્રો ફ્રૂટ ફ્લાય નું, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. તમે જેને કહી શકો છો ફળમાખી, તમે જેને શું કહી શકો છો, ફળમાખી પર પ્રયોગો કરેલા. હવે સમજો,
એને શું કર્યું તો કે એને છે ને ટીએચ મોર્ગને મેન્ડલે જે દ્વિસંકરણનો પ્રયોગ કરેલો હતો. કયો પ્રયોગ? દ્વિસંકરણનો પ્રયોગ. યાદ કરો કે બે જનીનનું વારસાગમન, ઇનહેરિટન્સ ઓફ 2G, બે જનીનનું વારસાગમન સમજાવતો પ્રયોગ એને શું કહેવાય? દ્વિસંકરણનો પ્રયોગ. યાદ રાખો, બે જનીનના વારસાગમન એટલે કે ઇનહેરિટન્સ ઓફ 2 જીન ને સમજાવતો પ્રયોગ દ્વિસંકરણનો પ્રયોગ. ઓકે, મોર્ગને આ પ્રયોગની પદ્ધતિનો ઉપયોગ કર્યો. જો તમને હું રિઝલ્ટ લખી દઉં, આ પ્રયોગનું રિઝલ્ટ શું હતું? તો આ પ્રયોગનું રિઝલ્ટ આવું હતું: 9:3:3:1. See, we are talking about the only phenotypic ratio. હું તમને કેની વાત કરવા જઈ રહ્યો છું? આપણે અત્યારે માત્ર ફિનોટાઇપિક રેશિયોની વાત કરીએ છીએ. 9:3:1. ઓકે, આનું રિઝલ્ટ છે. હવે સમજો, મોર્ગને પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ચાલો, સેમ મેથડ, સેમ પદ્ધતિ. એને આ પદ્ધતિમાં તમે કહી શકો છો કે પિતૃ તરીકે શું લીધું? તમે કહી શકો છો કે પિતૃ તરીકે એક એવી માખી લીધી. જો ફ્રૂટ ફ્લાય લેવાનું છે, બીજું એનિમલ કે બીજું સજીવ કે બીજો પ્લાન્ટ તમારે લેવાનો થતો નથી. એક એવી ફ્લાય લીધી કે જેનું બોડી છે એટલે કે શરીર છે એ પીળા કલરનું છે. કેવા કલરનું છે? પીળા કલરનું. અને તેની આંખ છે, મતલબ કે આઈ છે, તે વ્હાઇટ કલરની છે. કેવા કલરની છે? વ્હાઇટ, મતલબ કે સફેદ. સી, ઇટ ઇઝ ધ ફર્સ્ટ વર્ડ, ઇટ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિવિડ્યુઅલ. અને એ પણ યાદ રાખો કે આ છે ને પીળા શરીરવાળી અને સફેદ આંખવાળી એને ફિમેલ લીધી. ફિમેલને તમે શું કહી શકો છો? માદા કહી શકો છો. ચાલો, એનું સંકરણ મતલબ કે એનો ક્રોસ કોની સાથે કર્યો? મેલ સાથે. આ મેલની બોડી કેવી હતી? આ મેલની બોડી છે ને શરીર બદામી કલરનું અને આંખ રેડ કલરની. જોઈ લેજો છે, તારું નથી ને ખાસ, બરોબર? બોડી બદામી કલરનું, 90% આમ જ છે. બોડી છે એ બદામી કલરનું છે અને આંખ કેવી છે? તો કે આંખ છે તે રેડ કલરની. ઇટ વિલ બી ધ મેલ. આ કોણ છે? આ મેલ છે, બરોબર? ઘણી વખત ખાલી આમ સાઇન કરીને પણ તમને બતાવી દે, ફિમેલ અને મેલ, બરોબર? આ એના પિતૃ તરીકે લીધા. પછી એને શું કર્યું તો કે આ પિતૃનું જ્યારે F1 જનરેશન આવ્યું, F1 પેઢી બની, આ F1 પેઢીમાં એને જેમ મેન્ડલે દ્વિસંકરણમાં સ્વફલન કરાવ્યું હતું, મતલબ કે સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરાવ્યું હતું, એ મોર્ગને પણ શું કરાવ્યું તો કે સ્વફલન કરાવ્યું. હવે જો આપણે F2 પેઢીની વાત કરીએ તો F2 પેઢીમાં જે રિઝલ્ટ મેન્ડલને મળ્યું હતું 9:3:3:1, એ જ રિઝલ્ટ આને મળવું જોઈએ. તો કે યસ, મતલબ કે અહીંયા F2 પેઢીમાં 9:3:3:1 આ રિઝલ્ટ ખરેખર મળવું જોઈએ, પરંતુ આ રિઝલ્ટ અહીંયા મળતું નથી. ચાલો, બરોબર સમજો, એને 9:3:3:1 નું પ્રમાણ મળેલું નથી. કોને? તો કે મોર્ગનને. મેન્ડલને મળ્યું હતું, મોર્ગનને મળતું નથી. આ સેમ એક્સપેરિમેન્ટ, સેમ પદ્ધતિ, સેમ સ્વફલન, તો રિઝલ્ટ મળ્યું નહીં. હવે આગળનો અહીંથી કોન્સેપ્ટ સમજતા પહેલા છે ને હું તમને બે શબ્દ સમજાવી દઉં: પેરેન્ટલ અને નોન પેરેન્ટલ. પિતૃ જેવા અને બિન પિતૃ. સમજો, હું આ બોલું છું પિતૃ જેવા જનીન અને બીજા શબ્દ લખું છું બિન પિતૃ જનીન. ચલો, મેં બે વર્ડ લખ્યા છે, પિતૃ જેવા જનીન અને બિન પિતૃ જનીન. હવે સમજો, આજે 9:3:3:1 તમને પ્રમાણ મળ્યું હતું દ્વિસંકરણના પ્રયોગમાં, એના પિતૃ કેવા હતા? જો આ બધું સમજો પરફેક્ટ બાય. એની પી પેઢી આવી હતી કે નહીં? કેપિટલ R, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ I, આ બાય એનો ક્રોસ સ્મોલ r, સ્મોલ r, સ્મોલ y, સ્મોલ y. ચલો, આ ફિનોટાઇપ બોલો જોઈએ. આ રેડ એન્ડ યલો હતા, યસ ઓર નો? આ કેવા હતા? તો કે આ રેડ એન્ડ રાઉન્ડ એન્ડ યલો હતા, અને આ કેવા હતા? તો કે રિંકલ્ડ એન્ડ ગ્રીન. પિતૃ કેવા છે? રાઉન્ડ એન્ડ યલો અને રિંકલ્ડ એન્ડ ગ્રીન. બરોબર સમજો. એમાં આ કેવા છે? આ તો ડોમિનન્ટ છે કે નહીં? યસ ઓર નો? ધીસ આર ધ ડોમિનન્ટ. આ કેવા છે? આ ડોમિનન્ટ છે. તમને જે 9:3:3:1 નું પ્રમાણ મળે છે એમાંથી 9 રાઉન્ડ એન્ડ યલો છે, 3 રાઉન્ડ એન્ડ ગ્રીન છે, 3 રાઉન્ડ એન્ડ રિંકલ્ડ છે અને 1 ગ્રીન એન્ડ રિંકલ્ડ છે. સાચું કે ખોટું? સાચું. મતલબ કે આ જોવા જઈએ, આ રાઉન્ડ એન્ડ યલો કેવા કહેવાય? પિતૃ જેવા, ડોમિનન્ટ, પ્રભાવી.
જો હું આમ કહું કે નહીં કે 16 માંથી 9 વખત એ બે કેવા રહ્યા 16 માંથી 9 વખત એ બે ભેગા રહ્યા પિતૃ જેવા જનીન ઓછા વિશ્લેષિત થયા જો હવે જોવા જઈએ પિતૃ જેવા જનીન ઓછા વિશ્લેષિત મતલબ કે એકબીજાની નજીક રહ્યા કે નહીં હું એમ કહી દઉં કે 16 માંથી 9 વખત R અને Y એકબીજાની કેવા રહી છે નજીક રહી છે જો આ નજીક રહેવું ને એટલે શું કહેવાય સહલગ્નતા હું શું બોલું છું નજીક રહેવું એટલે સહલગ્નતા ખબર પડી સહલગ્નતા કોને કહેવાય નજીક રહેવું ભેગું રહેવું એને શું કહેવાનું મિત્રો સહલગ્નતા તમારે કહી દેવાનું છે એટલે સહલગ્નતા તમને કેવા જોવા મળી પિતૃ જેવા કે જો આ G and W એટલે કે તમે કહી શકો છો ગ્રીન એન્ડ રિંકલ એ તો રિસેસિવ છે ભૂલી જાઓ જો આ જોવા છીએ રાઉન્ડ એન્ડ ગ્રીન બિન પિતૃ રાઉન્ડ એન્ડ રિંકલ એ પણ કેવા છે તો કે એ પણ બિન પિતૃ સોરી મારી ભૂલ થઈ છે અહીંયા આ રાઉન્ડ એન્ડ ગ્રીન પછી અહીંયા આવશે ગ્રીન એન્ડ રિંકલ ઓકે તો એ કેવા છે બે બિન પિતૃ ખબર પડી મતલબ બિન પિતૃ વાળા વિશ્લેષિત થઈ ગયા વિશ્લેષિત થાય એટલે ઓછા ભેગા રહે આ વિશ્લેષિત ઓછા થાય એટલે વધુ ભેગા રહે ભેગા રહેવો મતલબ કે શું તો કે તમે એને સહલગ્નતા કહી શકો છો ખબર પડી હું શું કહું છું અસમજો જેમ દિવસ વિરોધી રાત સુખ વિરોધી દુઃખ માતા વિરોધી પિતા એમ સહલગ્નતાનું વિરોધી પુનઃ સંયોજન પરફેક્ટ ખબર પડી સહલગ્નતાનું વિરોધી શું છે પુનઃ સંયોજન બરોબર ચાલો હવે સમજો આ રિઝલ્ટ અહીંયા મળ્યું નહીં ત્યારબાદ નવો કોન્સેપ્ટ કે મોર્ગન અને તેના સાથીઓ છે ને એ એવું માનતા હતા કે તમામ પ્રકારના જનીનો છે એ X રંગસૂત્ર પર આવેલા છે કયા રંગસૂત્ર પર X રંગસૂત્ર પર મતલબ જો અને પાછળનું કોનું કહેવા જોઈએ એક ચાર્ટ આપ્યો છે અભિષેકના પેજ ઉપર એ ચાર્ટમાં Y ક્રોમોસોમ ઉપર તમને એક જનીન બેસેલું બતાડશે જ નહીં કેમ કે એ શું કહે છે કે બધી વસ્તુ ક્યાં આવેલી છે ધીસ ઓલ આર ફાઉન્ડ ઇન X ક્રોમોસોમ ક્યાં આવેલી છે X ક્રોમોસોમમાં આવેલી છે મતલબ લિંગી રંગસૂત્રની વાત કરે છે ખબર પડી હવે અહીંથી વાત કરું છું પાછી સહલગ્નતા ચાલો બરોબર સમજો સહલગ્નતા કોને કહેવાય તમે કહી શકો છો જ્યારે એક જ રંગસૂત્ર પર જનીનો વચ્ચે ભૌતિક જોડાણ જોવા મળે તો એને તમે શું કહી શકો છો એને તમે સહલગ્નતા કહી શકો છો ખાસ કરીને સહલગ્નતા કેમાં તો કે પિતૃ જેવા જનીનોમાં જોવા મળશે અને એનાથી વધુ તમે કહી શકો છો રીકોમ્બિનેશન મતલબ કે પુનઃ સંયોજન એ બિન પિતૃમાં જોવા મળે ખબર પડી કેટલી વસ્તુ તમને કોન્સેપ્ટ સમજાઈ ગયો યસ ઓર નો જો તમને સમજાવું એ ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ અ વન ક્રોમોસોમ ચાલો આ એક રંગસૂત્ર છે હવે આ રંગસૂત્ર છે સમજો અહીંયા કેપિટલ R જનીન છે અહીંયા કેપિટલ Y જનીન છે તો આ બે જો એકબીજાની નજીક છે કે દૂર છે તો કે નજીક છે જ્યારે અહીંયા સ્મોલ r છે ફોર એક્ઝામ્પલ સ્મોલ y છે તો આ બે કેવા છે એકબીજાની દૂર છે નજીક ભૌતિક જોડાણ સહલગ્નતા વધુ પુનઃ સંયોજન ઓછું દૂર સહલગ્નતા ઓછી પુનઃ સંયોજન કેવું વધુ સહલગ્નતા વધે પુનઃ સંયોજન ઘટે પુનઃ સંયોજન વધે સહલગ્નતા ઘટે સહલગ્નતા વધુ અંતર ઓછું સહલગ્નતા વધુ પુનઃ સંયોજન ઓછું અંતર વધુ સમજો અંતર કેવું છે અહીંયા અંતર ડિસ્ટન્સ વધુ સહલગ્નતા ઓછી પુનઃ સંયોજન કેવું છે વધુ છે ચાલો એને એક એક્ઝામ્પલ આપી દઈ છે એ લોકો શું કહે છે તમને ડાયાગ્રામ ડ્રો કરી સમજાવું એને છે ને આ રીતે ક્રોમોસોમ ડ્રો કર્યું છે આ રીતે આમ તમને લીટી આપી હશે અહીંયા અને અહીંયા આમ બતાવ્યું છે આ કાઈ નથી આ છે સેન્ટ્રોમિયર બરોબર એક ક્રોમોસોમ બતાવ્યું એક આ રીતે બતાવ્યું છે આમ બતાવ્યું છે આ બે x અને સામે અહીંયા x અને y બે બતાવ્યા છે બરોબર અહીંયા લખ્યું છે વ્હાઇટ કલર અને અહીંયા લખ્યું છે યલો કલર એટલે વ્હાઇટ આ યલો એના જનીન વ્હાઇટ અને યલો એકબીજાની કેવા છે થોડા નજીક છે બરોબર છે એનો ક્રોસ કરશે આ એમ એટલે મિનિએચર મતલબ કે લઘુકોણ બરોબર છે અહીંયા આ રીતે બતાવ્યું છે તો આ બે કેવા છે એકબીજાની દૂર છે WS અને એમ દૂર છે એકબીજાની આ બે એકબીજાની કેવા છે નજીક પછી એક છે ને y બતાવ્યો છે આમ થોડો બાકુ ક્રોમોસોમ બતાવ્યો છે આમાં કઈ અમે એને શું કીધું જો જનીન ક્યાં છે આ લોકોના મત પ્રમાણે X ક્રોમોસોમ ઉપર જ છે એ લોકો y ને ગણતા જ નથી
ખબર પડી? એટલે હું એમ કહેવા માંગુ છું કે આવા પિતૃ ઉપર ઓબ્ઝર્વેશન કર્યું એને કે પિતૃ તરીકે તમે લ્યો છો કે વ્હાઇટ એન્ડ યલો જીન અને આમાં તમે લ્યો છો વ્હાઇટ એન્ડ મિનિએચર. વ્હાઇટ મ્યુટન્ટ છે એટલે કે પરિવર્તિત તમે કહી શકો છો, મિનિએચર ને તમે કહી શકો છો લઘુપંખ. તો આની સીધી વાત કરું છું તો ઇટ ઇઝ અ પી જનરેશન, પી પેઢી. હવે જો આની હું F2 પેઢીની વાત કરું તો F2 પેઢીમાં જોવા જઈએ F2 પેઢીમાં આવા એને બે ક્રોસ આપ્યા છે. એક આનું ક્રોસ આની સાથે આવા સાથે અને બીજો આનું ક્રોસ આવા સાથે. તો તમે કહી શકો છો કે એકમાં તમને સહલગ્નતા જે પિતૃ જેવાની છે વાત કરું છું, પિતૃ જેવા છે એમાં સહલગ્નતા તમે કહી શકો છો 1.3% જોવા મળી. સહલગ્નતા જો 1.3% હોય તો પુનઃસંયોજન કેટલું? તો કે 100 - 1.3 કરો 98.2%. સહલગ્નતા ઓછી મતલબ અંતર કેવું ઓછું. સોરી અહીંયા ભૂલ છે. આ આંકડો છે ને પુનઃસંયોજનનો છે. પુનઃસંયોજન 1.3%. એટલે સહલગ્નતા બધું 98.1.3 કેટલા થાય? 7 થાય ને? હા એ વાત કરને તો 100 માંથી 1.3 કે 1.2 લખીએ અહીંયા તો અહીંયા 98.8 આવશે. 98.8 બરોબર. જોવા જઈએ સહલગ્નતા વધુ અંતર ઓછું અને પુનઃસંયોજન કેવું છે? તો કે પુનઃસંયોજન તમે કહી શકો ઓછું. જ્યારે બીજા ઓપ્શનમાં આવું થશે કે સહલગ્નતા અને પુનઃસંયોજનની વાત કરીએ તો બિનપિતૃની વાત કરીએ છીએ તો બિનપિતૃ જેવામાં પુનઃસંયોજન છે ને એ 37.2% જોવા મળે. તો સહલગ્નતા કેટલા પર્સન્ટેજ જોવા મળે વિચાર કરો જોઈએ તો તમારે 100 માંથી 37.2 બાદ કરવાના છે. બરોબર. 8 નાખો એટલે કેટલા થઈ ગયા? 38 થયા. 38 બરોબર. 62.8% સહલગ્નતા ઓછી પુનઃસંયોજન પ્રમાણમાં કેવું છે કે બધું જોવા મળે. બરોબર છે. આ કોન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ. આ આંકડા તમને આવડતા હોવા જોઈએ -10 કરતા. પછી એક પેરેગ્રાફ છે લખતો નથી તમને કહી દઉં. એક મોર્ગનના સ્ટુડન્ટ છે આલ્ફ્રેડ સ્ટર્ટીવેટ. એને જેનેટિક મેપ એટલે કે જનીનનો નકશો તૈયાર કર્યો. કોની મદદથી? તો કે આ જ પ્રોસિજરની મદદથી, ફ્રીક્વન્સી ઓફ જીન મતલબ કે જનીનની આવૃત્તિની મદદથી. અને એનો ઉપયોગ છે હ્યુમન જીનોમ સિક્વન્શિયલ પ્રોજેક્ટ. ચેપ્ટર નંબર તમે 6 માં ભણશો. બરોબર. HGP તમે જેને કહી શકો છો. આપણે આપણું જીન જાણી ગયા છીએ. આપણે આપણી જીનની ઇન્ફોર્મેશન આપણી પાસે છે. તેમાં તેને કરેલું છે. એટલે આલ્ફ્રેડ સ્ટર્ટીવેટ એ મોર્ગનના શિષ્ય છે. બરોબર છે. મોર્ગન એના ગુરુ છે. એટલે એ પેરેગ્રાફ તમે એડ કરો. 3 કોન્સેપ્ટમાં વાત થઈ. પહેલા કોન્સેપ્ટમાં આ વાત મેન્ડલ ખોટા છે, બીજા કોન્સેપ્ટમાં આ વાત અને ત્રીજા કોન્સેપ્ટમાં આલ્ફ્રેડ સ્ટર્ટીવેટની વાત. તો આ સાથે આપણે આજનો લેક્ચર સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચન સમજાઈ ગયો છે. આ પહેલા આટલું જોઈ લો ને પછી તમે છે ને એને ટેક્સ્ટબુકમાંથી વાંચજો. તમને 100% આ ક્વેશ્ચન આવડી જશે. તો લેક્ચર સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.